एक गुड़ीला खिलवे ये सोपाल गुड़ीला खिलवे ये सोपाल इन हाथ में लगाम गुड़ीला खिलवे ये सोपाल गुड़ीला खिलवे ये सोपाल गुड़ीला खिलवे ये सोपाल हरे वीरा અમારે પણ તમારી સાથે ઘોડીલા ખેલવાય અરે તમારે અમારી સાથે ઘોડીલા નો ખેલવાય હરે વીરા શા માટે નો ખેલવાય અરે તમે તો રાજાના કુંવર કહેવાય માટે અમારી સાથે ઘોડીલા નો ખેલવાય હરે વીરા કુંવર રાજાના હોય કે રંકના ઘોડીલા તો સાથે ખેલવાય અરે તમારે ઘોડીલા ખેલવા હોય તો મારી કોઈ ના નથી પણ જ્યારે તમારી માતા તમને દૂધડા પાવા આવે ને ત્યારે તમે ઘોડીલાની હઠ લેજો ભલે વીરા पियो रे राम दे दूधड़ा रे पियो रे राम दे दूधड़ा रे हे माता मीना दे પેલા રે ઘોડીલા પછી માત દૂધડા રે એ દૂધડા પીવો મોરી વાત રે પેલા રે ઘોડીલા પછી માત દૂધડા રે અરે બેટા રામદેવ રામદેવ હજુ તમે નાના હોય 5 વર્ષના બાળક કહેવાય તમારે ઘોડીલો ન ખેલવાય અરે માતા ભલે અમે નાના બાળ રહ્યા તો આજ પેલા ઘોડીલા પછી માતા દૂધડા અરે બંને બાળકો માને તેમ નથી તમે મેલમાં જાઓ મને ઘોડીલાની તૈયારી કરું છું ભલે માતા એ માતા રે બોલાવે પરદાને આવજે રે હે આવજે રાજને દરબાર રે માતાના બોલાવા પરદાને આવજે રે માતા રે બોલાવે પરદાની આવી રે રાજને દરબાર રે માતા રે બોલાવે પરદાની આવી રે અરે માતુજી અત્યારે રાજમાં બોલાવવાનું કારણ હરિવીરા પ્રધાન બંને બાળકોએ ઘોડેલા ખેલવાની હઠ લીધી છે તો ગમે તેમ કરે રાજમાં તમે ઘોડેલા હાજર કરો જેવી તમારી યાદી એ જે પ્રધાન બોલાવે કપડી આવજે રે આયવા રાજને દરબાર આયા આપણે દરબાર પ્રધાન બોલાવે કપડી આવજે રે એ આજે પ્રધાન બોલાવે કપડી આવ્યો રે હે રાજને દરબાર રાજમાં જોડે પડ્યા પામાં પ્રધાન બોલાવે કપડી આવ્યો રે ઓ કપર જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય રામા પીર જય રામા પીર બોલો હું બોલે આવી કાપડ ગરમી જોઈએ છે કાપડ કાપડ નો ધંધો કયો લીલું કાપડ જોઈએ છે ઉભા રહ્યો લીલું જોઈ પરબર ઉપર લીલું માગો પણ કાપડ જોવો તો ખરા આપણી પાસે પેટર્ન કેટલી જો લીલું કહેવાય પા નવી બાંધણી હે કિશન આમ જો લીલું કહેવાય તમારે કન્ના હતો લેતા દો લીલું કહેવાય લીલું લીલું એટલે આ જો એક છેલ્લું બતાવું આય નો હાલે પણ તમારે કન્ના ફોન તો કરો લીલું હોય તો આપને લીલું કાપડ કાપડ તો સારું છે હો. સારું છે એટલે અને કિંમત શું છે 1.25 કેટલા થાય ઈ તો તમારે હિસાબ કરવાનો હોય 1.25 અમને નો આવડે ને
1 લાખ હે 1 લાખ 25 ડોલરમાં આવી ગયો લાગે. ડોલર ઉપર હાલે અત્યારે હે. યુદ્ધ હાલે છે ને. તો આ રામદેવ વિરમદેવ આટલું ઘોડીલો જોઈએ છે, ઘોડીલો માટે કાપડ જોઈએ છે. તો આ મારા તરફથી ભેટમાં વાંધો નહીં, પાક્કું ને. આખું ક્યાંથી ગોચ્યો અંતરિયું ક્યાંથી ગોચ્યો? એ જે પ્રધાન બોલાવે દરજી આવજે રે. રાજા દરબાર દરબાર જે પ્રધાન બોલાવે દરજી આવજે રે. હાલ 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 હાલ. આજે પ્રધાન બોલાવે દરજી આવ્યો રે. આવ્યો રાજ ને દરબાર, આવ્યો રાજ ને દરબાર, પ્રધાન બોલાવે દરજી આવ્યો. ઓ દરજી ભગત, લે બોલો ને, શું કામ પડ્યું ભાઈ? કામ તો પડે ને, રાજમાં નો કામ પડે. પણ હું પડ્યું એવું તો વળી હું તમારે કામ પડી ગયું મારું? આ જો કાપડ કોઈ દી નહીં ને આજ જ લે તાત્કાલિક જરૂર પડી તારી. કાપડ તો સારું છે, આનું શું કરવાનું? રામદેવ વિરમદેવ આટું ઘોડીલો બનાવવાનો છે. કોની હાટું? રામદેવ વિરમદેવ આટું. રામદેવ વિરમદેવ હાટું ઘોડીલો બનાવવાનો છે. હા, પણ તમે લેવા ક્યારે આવશો? 5 મિનિટમાં 5 મિનિટમાં થોડો જે ઘોડો બને. બને જ ને. પણ કાક ટાઈમ લાગે, કાક દર્જન ને બોલાવું, કા છોકરા ને બોલાવું, કા કાપડ વેતરું, વાર તો લાગે ને. ભલામણા તમે 5 મિનિટમાં એમ કહો જોઈ કેમ ભેગું કરવા જાવ? તાત્કાલિક બાજુ બીનો ને એમ બનાવવાનું? ઘોડીલો બને. કાંઈ વાંધો નહીં, બનાવશું. હાલો, વાંધો નહીં. પાછા આમ જો કાક ઇનામ બિનામ દેવાનું હોય તો એમ દેવાનું છે ને, આપણો મોટો પ્રમુખ બેઠો. લુખે આજે રાજમાંથી ને કાપડ આવ્યું તો હાલ દર્જન ને બોલાવું ને બાબુલાલ ને બધાને બોલાવ્યા કરો. આજ દરજી બોલાવે દર્જન આવજે રે. આવજે આપોડી દુકાન, દરજી બોલાવે દર્જન આવજે રે. જોઈ નહોતી ને એટલે બોલાવી. કાયમી ખાંડ પડે ને ઘરે ટોસાણા હોય ને કે જોઈ નહોતી. હમણાં હું આમ થોડોક બહાર હતો કે નહીં, તો એટલે મેં ઓછો કીધું બહાર લે ને આવ્યા. આજ મેં કીધું બોલાવું, મેં કીધું થોડુંક કામ છે. એ હાસો મેં પણ એ તો બધું બરોબર છે, પણ આ બે કોણ? તમને નહીં ખબર હોય? હવે મને થોડી ખબર તમે હોય. ક્યાં ક્યાં થાપા મારો? આ હું એ તમારી ડોહી એમ કેમ હું પોતા મારતી હતી ન્યાલી એ હું એ આ ચાથી ને ગોચી આવી. તમને નહીં ખબર હોય? મને તો શું ખબર છે? આ એ કે આ ઘરની માલકીન હું છું ઈ કે આ પોતા વાળી અને આ રસોઈ વાળી. હવે આ એ કે મારું ઘર ભાઈ છે એમ ને આ નહીં, કે મારું ઘર છે. મેં કીધું મારે હવે મવા ભેગીનું થઈ જવું છે. હું ઠવડાઈ ગયેલા હાથી કડા જેવું ઊભું છે એમને જોની. આ મોટો બફ લઈને આવી છે કે હું લઈને એમ ના ઈ એમ કે છે કે મારો ભાઈડો છે, આ કે મારો ભાઈડો છે, તો મારે વચમાં શું એ મતલબ? ડો હું એકનો સાઈડો છું. કેટલાક આ કાંઈ મારે કે પૂરું પાડવા દો. અહીંયા જા બસ એ કે મારો વર છે. ઈ માય કાંઈ સમજે છે. અહીંયા કરે કરે એને ક્યાં આવી બધું ઉપરથી વ્યૂ જાય. અહીંયા લગન કરવા તમારી ડોહી એમ કે હે મારા નથી કરવા. ડોહી આમ બેઠી છે. વણી વણીને ખવડાવી એમ કે નહીં અહીંયા મારો છે એમ કે હમ મારો છે એમ કે તારો તો વારો જ નહીં આવે ઈ કે ભાઈડો મારો ઈ કે તું ઈ કે મવા ભેગી નહીં થઈ જાય એમ કે મને તો હે હા. સારું આ
મૂંગામાં મારે હું મૂંગા ભાષામાં સમજાવ્યા કરવાનું મારે નથી જોતી આવી મૂંગી હા આમ જો ઓલો ઓટીવન નો ક્યાં છે એ ઘરે ક્યાંક માથા મારતો હશે. બોલાય તો ખરી એને બોલાવું બોલાય તમે આ બાજુ આવ્યો બે નકર તમને ભારી જાય તો ઈ પાછો એ પરભારો આનો લવો છોટી જાય છે એટલે જ કહું છું પરભારો આમ વયો જાય. કે મમ્મી બોલાવે કોમલ આવજો હો બેટા મારા આપણી દુકાનમાં. મમ્મી બોલાવે કોમલ આવજો હો બેટા મારા આપણી દુકાનમાં. હલો હા બેટા હે મમ્મી હા મારા દીકરા. આ સંડાસ ને તાળું કેમ દીધું એલા મેં નથી દીધું કોને દીધું છે તારા પપ્પાને પૂછ. સંડાસ ને તાળું હું કરવા દીધું કા મારે જાવું ક્યાં તો હજી આમ નમ જ છો. હવારનો રખડું છું આટા મારું છું અરે હજી ભેગું નથી થયું. ના નથી ભેગું થયું હા ભેગું નો થયું તો અંદર બી આ આવ્યો જો અમારે ચોટે ઉસ્તાદ આવી જા આજ એમ બે ઇમની માં સવી હવાનો હે કા પપ્પા કેમ છે એ મજામાં હો તને જોયા પછી બહુ મજામાં મજામાં સવો ને મજામાં જ હોય ને આ કોણ છે એ આ એમ પોતે એમ હારું 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 ચોટારી. મારો ભાઈ છે એમ ને? હા ચોટારી બેટા. હે મમ્મી હારું છે ને હારું જોઈ ને બેટા તારી જેવો દીકરો હોય મારે શું વાંધો આ હોય. ઓલું કોણ છે બે તને ખબર હોય બેટા ના તારા પપ્પાને પૂછ. હે પપ્પા હા આ તો ઠીક છે બારદાન પણ આ કોણ બે છે ઈ તો મને એટલે આ મૂંગું લાગે છે આ તો મૂંગું લાગે છે અને આ તો આને તો બોલાવવા મમ્મી આ ત્રીજું કોણ છે એમ હા એ તો જો આમ કેવી હે પપ્પા તમે ત્રણ વાવું છે એ ત્રણ વાવું એલા છે મારે એક જ છે ત્રણ વાવું છે મને બધી ખબર છે હું તને ખબર છે હું વળી ભલે ગમે ના રખડતો ત્રણ વાવું છે તમારે તો તું કોનો છો હે હવે આમાં એ જ ખબર નથી પડતી હું કોનો છું એ મમ્મી તમારો નથી નહીં હે પપ્પા તમારો નથી હાય તાર હું ચાઇના નો છું હું તો સાઈના જેવો હે મમ્મા પપ્પા બીજું બધું તો ઠીક હા તમે ત્રણ વાવો છે ને એમાં એકાદી તો મને આપો એકાદી તો દો આવું મૂંગું માં નથી લેવું એમાં હું વાંધો? આ એક મૂંગું અને આ હાવ ખાખરી જેવું છે આ તો હાવ આમ જોવો તો ખોરાક કરાય કાંઈ નથી આમાં હાવ પણ એમ નહીં તો આનું હારું કરવું હોય તો શું કરવું પડે. એને સારું કરવું હોય ને તો લોદર હોતા ગાજર ખવડાવો અને બીજું બીજું મુખવાસ કરાવો શેનો બકરી લીંડીઓ નો લઈ નો હોય ઓય આમ જો આ રાજમાંથી કાપડ આવ્યું આનો આપણે ઘોડીલો બનાવો રામદેવ વિરમદેવ હાટું તાર કઈ બનાવવું આ મારે બનાવવું છે હું બનાવું મારે ફડાક સીવડાવવું એલા આનું થોડું ફડાક ફડાક નો હોય એ ફડાક પહેરીને હાલે કેમ સોયણી સીવડાવવું ફડાક પહેરીને હાલે કેમ એ હાલવું નહીં નથી હાલવું ઓય આમ જો હા. હમણાં ઓલો રાજમાંથી પ્રધાન આવે ને હા. એને કેજો નહીં એમ નહીં તો પેલા એને ફડા ખીવરો હોય તો એને હકારો કેમ ના હાલે? ના હું પેન આપણે સીવડાઈ જ નથી દેવું નહીં એ હું છે કઈ ખબર જ નથી પડતી કોની જેવો છો ઈ આમાં એકેય નો સૌ કોઈની જેવો થવો આમાં હું. આમ જો હા ઓલો રાજાનો પ્રધાન આવે ને હા. એને ઘોડીલો આપી દેજો ને ઈ પૂછે ને તો એને કહેજો મારા પપ્પા ઘરે નથી હા, કહી દે, કહી દે. કહેજો ઘોડો આમ હોય ને આ થોડો હોય ઠીક આ રહ્યો. એટલે પણ આને લઈ જઈને શું મારે કરવું આને આમ જોવો તો મારે આને શું કરવું આનું મોઢું ફૂટવાલ જેવું છે મોઢું તાડપત્રી જેવું છે આને મારે નથી જોઈતી આને ઠીક છે હાલ છે બીજું હું આવે મૂંગું જ મૂંગું
આ તો નહીં જ છે. તું જા તારું મોઢું લઈને અહીંથી. એ ઓલો રાજાનો પ્રધાન આવ્યો કે નહીં? નથી આવ્યો હજુ. છે કોઈ? એટલે આ પ્રધાન શેખ નહીં, ઘોડો તૈયાર છે. અહીંયા છે કોઈ? આ રહ્યો. આવ આવ આવ. આવ એટલે હું કૂતરો નથી કઈ. હું બાબુડિયો છું, દરજીનો છોકરો. હા. તો હું કહું હું કહેવાનું? તાર મમ્મી છે? એટલે મારા પપ્પાનું પૂછ, મમ્મીનું હું પૂછે? ઘરના મોભી કોણ? ઘરના મોભી મારા પપ્પા. તાર મમ્મી નહીં? નહીં, તાર પપ્પાનું હાલતું લાગે. જે હોય એમ. તાર મમ્મી ઘરે છે પણ મમ્મીનું કામ શું છે તારે? બધા મમ્મીને જ બોલાવે. ઘરનો વહીવટી રાખે ને. ને મારા પપ્પા કરે. તો તાર પપ્પા ક્યાં ગયા? મારા પપ્પા ડબલાઈ ગયા. કા હે? ડબલાઈ ગયા. ઘરે નથી? કોણ આ ચાલનું રાડું નાખે? બોલા ને તાર પપ્પાને. ભાઈ આવ્યો છે કો. તો ભાઈ આવ્યો તો શું કામ છે એને? એટલે ભાઈ હું કામ છે? ઘોડીલો થઈ ગયો? ઘોડીલો તૈયાર જ હોય ને. લાવો તો. હાલ્યો આપી ગયો ને ઘોડીલો. દઈ કઈ દે. ખામી નથી ને? હે? એમાં ખામી કાંઈ નથી. પાકું ને? પાકું જ હોય. પાકું જ હોય જો આમાં. બધું છે, પગ છે, કાન છે, વાંહે પૂંછડું છે. વાંધો નહીં. તૈયાર છે, લઈ જાઓ. રાજમાં આવી જાજો ઇનામ લેવા. વાંધો નહીં. બાપ દીકરો બે હો. આમ બધા આવી જાવ ઇનામ હા, ઈ તો આવી જઈશું. સૌ પરિવાર સાથે આવી જાવ હાલો આ ડોડો ક્યાં મૂક્યો? એ દોડો રાખો ને તમારી પાસે એ આજે પ્રધાન બોલાવે બને ભાઈ આવજો રે. આજે પ્રધાન બોલાવે બને ભાઈ આવજો રે. આવજો રાજને દરબારી આવજો આપણા દરબારી. આજે પ્રધાન બોલાવે બને ભાઈ આવજો રે. હાલ હાલ વીરા હાલ. અરે રામદેવ અલ્લો ઘોડી લો. ભલે વીરા. હરે મોટાભાઈ, પેલા ઘોડીનો સ્વર તમે થાઓ. એક ગોડીલા ખેલવે વીરમદેવ, ગોડીલા ખેલવે વીરમદેવ. ગોડીલા ખેલવે વીરમદેવ. દેવનો બાળ ગોડીલા ખેલવે વીરમદેવ. બેની સગુણાનો વીર ગોડીલા ખેલવે વીરમદેવ. ભાઈ રામદેવનો વીર ગોડીલા ખેલવે વીરમદેવ. ના ના ભાઈ, હવે ઘોડીલા તમે. ભલે વીરા. હા હા. એવા હીરા શિરના ઘોડે રામદે થયા રે યશવા. એ ઘોડો મારો થનો ગામમાં શિર હીરા શિરના. હીરા શિરના ઘોડે રામદે થયા રે યશવા. એ ઘોડીલો ખેલે વિનોદ બેનો બાળ હીરા શિરના. હીરા શિરના ઘોડે રામદે થયા રે યશવા.
ઘોડીલે બેસે રામા પીર ઘોડીલે બેસે રામા પીર એ બેન સગુણાના વીર ઘોડીલે બેસે રામા પીર ઘોડીલા કરે રામા પીર ઘોડીલા કરે રામા પીર ભગવાન ઘોડીલા કરે રામા પીર વીરમદેવનો વીર ઘોડીલા કરે રામા પીર નો બાળ ઘોડીલા કરે રામા પીર લખલે રામા પીર ઘોડીલા કરે રામા પીર એ જુઓ જુઓ ને રામદેવ જાય લીલુડા ઘોડલે ચડીને એના દર્શન ની વેળા વળી જાય લીલુડા ઘોડલે ચડીને જુઓ જુઓ ને રામદેવ જાય લીલુડા ઘોડલે ચડીને વિરમદેવ રૂવે છે રણી એલ ચોક વિરમદેવ બોલાવે પરદાનિયા વજરે એ આવો તમે રણી એલ ચોક અત્યારે રાજમાં બોલાવવાનું કારણ ના ના ભાઈ ઘોડીલા ખેલવતા ખેલવતા આકાશ માર્ગે ઉડી ગયા છે તો દરજીને બોલાવીને તપાસ કરો. જેવી તમારી આજ્ઞા. એ જે પ્રધાન બોલાવે દરજી આવજે રે જે રાજા દરબારી આવજે આપણે દરબાર પ્રધાન બોલાવે દરજી આવજે રે આજે પ્રધાન બોલાવે દરજી આવ્યો રે હાલ 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 આવો રાજને દરબાર આવો રાજને દરબાર પ્રધાન બોલાવે દરજી આવ્યો રે. બોલો ને ભાઈ, શું કામ પડ્યું? રાજાના રાયદા પ્રધાનના કાયદા હાલો રસિક લાલ જેલમાં કેરીના ગોઠલા દાદાના રોટલા હાલો રસિક લાલ જેલમાં. આજ મને સંકટ જેલ પડી. આજ હું રામદેવ ને બોલાવું, કદાચ આજ મારી વાર કરે. એ વટાટિયા વડથી ને દરજી આવ્યો, આજ આવીને પોકરણ ગઢની એલમાં આવજો. એમ કે તાને રૂવે મારી આંખ લડી. મારું કોઈ નથી, મને સોડાવનારું આયા કોઈ નથી. એમ કે તાને રૂવે મારી આંખ લડી. એ દરજી હિંમત રાખજે તારી વારે સગુણાનો વીર આવે દરજી ઘોડીલા મામે અપરાધ કર્યો, એમ કે તાને રૂવે મારી આંખ લડી. એ બારે બાર નો રે રામા તારો ઘોડીલો જીવો, આજે એક વાર નો રે દર્દ નો કબજો જીવો. એમ કે તાને રૂવે મારી આંખ લડી. દરજી પુરાનો સંકટ જેલમાં. એ ભગવત હિંમત રાખજે તારી વારે સગુણાનો વીર આવે છે મારી વારી આવો રણુદાના રામ. દરજી પુરાણો સંકટ જેલમાં. આ રામદેવ
જોજો રે વાલા રે હિંમત રાખો જો રે હા રામદેવ વારે તારી આવે સગુણા જોજો રે ભગત હિંમત રાખો જો રે હા રામદેવ આકાશ માર્ગે થી રામદેવ ઉતર્યા રે જય થાવ રામદેવ રવિ દરજે મારવા આકાશ માર્ગે થી રામદેવ ઉતર્યા રે જય થાવ રામદેવ ભલાની રે જેલના તાળા તોડી નાખો કડ્યું ફેંકું જેલની ભલાની રે જેલના તાળા તોડી નાખો જય થાય રામદેવ તમારો જય થાય રજત કાઢો જેલની રે જેલના તાળા તોડી નાખો વાલા રે જેલના તાળા તોડી નાખો હર દરજી જેલની અંદર પુરાવાના કાળ તો કહો ભગત હરે રામદેવ આજ જેલની અંદર પુરાવાના કારણ તો એટલા જ હતા કે આજ મેં તમારા ઘોડીલાની અંદર કરામત કરીને આજ તમારો ઘોડીલો બનાવ્યો તો હે રામદેવ હે દરજી કરામત કરવાના કારણ તો કહો અરે રામદેવ આજ અમે 12 જણા ખાવા વાળા ને રડવા વાળો હું એક માટે બારેનું પૂરું કેમ થાય હે રામદેવ અરે દરજી આથી 9 જણાનો પૂરતું સગુણાનો વીર કરશે 3 જણાનો પૂરતું તારે કરવાનો છે દરજી ભલે રામદેવ પાડ લાલ લીલું કે કાપડ છોડતો નહીં ભગત હા રામદેવ આનું પરિણામ બહુ ખરાબ આવશે ભલે રામદેવ ફરી સભાની અંદર રામાપીરને જય બોલે દે એટલે તારો ગુનો માફ થઈ જાય ભગત બોલો રામા પીરની આવ વીરા આવ બોલ બોલ કેમ ક્યાં આમ હતો? હલડ થઈ ગયું બધું ક્યાં હતો હું તો ક્યાં હોય મને હું ખબર ક્યાં હોય ગાંઠિયા ખાવા ગયો તો આમ જો હા આપડા ગેડી દેડાની રમત રમી ને બરોબર જમી ગમી આવે ને કોઈને રમાડવાનું નહીં આપણે કોઈને રમાડવાનું નથી, બરોબર ગમી આવે ને ના પાડી દેવા ગમે એને ના પાડી દઈએ આપણે પાછો ભૂલ તો નહીં નો ભૂલાય નહીં ભૂલાય પક્કું પાકો હરે મોટા ભાઈ સામે ગોળ ભાઈ રમત રમતા એવું લાગે છે જેને પૂછો મોટા ભાઈ અરે ગોવળભાઈ બોલો ને ભાઈ તમે શેની રમત રમો? એ અમે અહીંયા ઢીકા પાટાની રમત રમી ભાઈ તારે હું કઈ કામ છે અમારે રમી એલા તમારે થોડું રમાય કેમ ન રમાય? તમે તો રાજાના કુંવર કહેવાય અમારી હારે તમે રમો તો હારા નો લાગો ભાઈ અને અમને મજા ન આવે ભાઈ કેમ તમે દાંત કાઢો નહીં નહીં થાય ભેગું થાય કેમ ભાઈ ભેગું નહીં થાય તમારે એ ગોવાળ ઓ રામદેવ પૂછે શેની રમત રમો છો એ અમે આયા ગેડી દડાની રમત રમી છે તો મારે રમવું છે મારો ભાઈ તમારે નો રમાય કેમ નો રમાય તમે તો રાજાના કુંવર કહેવાય એ રાજના હોય કે રંગના દડો તો બધાય રમાય જો તમારે અમારી સાથે રમવું હોય તો અમારી 3 શરત તમારે મંજૂર કરવાની અરે શરત બધી મંજૂર તું બોલ ભાઈ શરત પહેલી શરત સોનાનો દડો ને રૂપલાનો ગેડિયો અરે લે મારો સોના દડો ને રૂપિયા કેડજો એ બીજી શરત તમારા મોટા ભાઈ અમારા પક્ષમાં એ મારા મોટા ભાઈ વિરુદ્ધ તમારા પક્ષમાં હાલો એ ત્રીજી શરત ભેરવા ભૂમિમાં દડો જાય તો તમારે લેવા જવાનો એ હરી તારા કીધે કે તારા ભાઈ ભાડા કીધે ગમે ને દડો દાવા દડો રામદેવ લેવા જાય ભાઈ જાહો ને હાલો હાલો ચાલુ કરો આજ ખંભે કમળ ને હાથ માગે અને રામદેવ
ખંભે રે એ કમળને હાથમાં ઘેડિયો. એવી કેડી રે દડાની રામ એવો પેલો રે એ દડોલો વીરમ દે ડોટિયો. અને જૈસે ડોકાયું ને ગોદા એવો પેલો રે એ દડોલો વીરા મારા ડોટવે. એવો ખંભે રે એ કમળને હાથમાં ઘેડિયો. એવો બીજો રે એ દડોલો રામદેવ ડોટવે. અને રમતા હેડી હેડી ના બા રામ દે એવો રામ દે દડોલિયા દોડાવ્યો રે. એવી ખંભે રે કમળને હાથમાં ઘેડિયો રે. આડે રાવતા હેડી હેડી નાવા આવો રામ રે ગડાને રમતું માંડ્યું રે. અને જજી છડો તેવાની બોય આવી રામ રે ગડાને ઘેડિયું માર્યું રે. અરે મોટા ભાઈ આ બે ભાઈ ભલે રમતા આપણે ઘરે બે દેવી થાકી ગયા છે. આજે બે ભાઈ ભલે રમતા. અ ભાઈ હું ક્યાં જાઉં? કા ચાલ્યા? કાં ચાલ્યો? કેરે વીર્ય હું છે? ઘરે નહીં જવાનું. હું ભાખરીનું કહીને અમે આવ્યો. એ તું ભાખરીનું કેન આવ્યો ને એમ અમે ભાખરીનું કેન આવ્યા ભાઈ. એને નહીં બને પણ હે કેમ નહીં બને? કે હું વાંધો ઘીરે જઈને તો બનાય છે ને.
હાલો બોલો શું નવસો કરવાનું ખાવાનું. આ ઓલો ભેરવા ભૂમિ દડો જોઈ કોણ લેવા જાય તમારે ભાઈ નાખ્યો હવે એનો ક્યાં મને વારો આવડે આવ્યો? એલા. તમારે ભાઈ કેવા હવે એને ક્યાં અહીંયા આમ રખાય મને આવડતું જ નથી રમતા. રાખો થોડું પકડે આમ પાસે રખાય શીખો કાક શીખો હવે એ ગોવાળ તમે બે ભાઈ રમો હા અમારા માત પિતા વાટ જોવે છે તમે ઘરે જ આવી છે ભાઈ એલા ભાઈ આ ઓલા ભેરવા ભૂમિ દડો જોઈ કોણ લેવા જાય દડો તાર ભાઈ નાખ્યો છે. હવે એનો ક્યાં ધારો મને વારો ક્યાં આવ્યો? આવડે એલા ભાઈ. હું તે નાખ્યો પણ. ઓલા ઓકાન જેમ ઊભો છે ખાલી એ ગોવાળ ગામના ગોત્રે મારી વાટ જોજે ગોવાળ ભેરવા ભૂમિ દડો લેવા રામદેવ જાય છે ચાહો ને હા તો મારા મોટા ભાઈ રમે તમારી સાથે રાખજો હું દડો લઈને પાછો આવું છું ગોવાળ એ ભલે હાલો ભલે હાલો. એ કુળની દેવ ખોડલ મારી પેલી રે રે જે માં ઈ માર ગોડે ગાવું છે હા એ કુળની ખોડલ મારી પેલી રે રે જે માં ઈ માર ગોડે ગાવું છે ઈ મારગડે મારે જાવું છે બાબા કાળીનાથ ને જોવો છે કાળીનાથ ને મારે જોવો છે ઓલા ભેરવન ભય બગાડવો છે ये बेरवर में दादा बेरवर में ये बड़का करे હાલો હાલો बड़का करे ये तोफान करे दादा तोफान करे ए हाल बोलवा ચાલો બેરવર में દાદા બેરવર में બાળીનાથ નો શિષ્ય દાદા બેરવર में ચાલો ભડકા કરે રે દાદા ભડકા કરે બાળીનાથ નો શિષ્ય દાદા ભડકા કરે અરે બાળીનાથ તમારી શરણપુરી અંદર મારો સોનો દડો આવ્યો છે દડો આપી દો હોરે બાળક અહીંયા તારો કોઈ સોના દડો નથી આવ્યો જે માર્ગે આવ્યો એ માર્ગે પાછો ચાલ્યો જા અરે બાળીનાથ સોનો દડો ભાળી દાંડત ન પકડ બાળીનાથ મને મારો દડો આપી દો એટલે હું મારા રસ્તે રવાના થા ભગત હરે આ બાળક આમ નહીં મને તો લાવ એને એનો સોના દડુલો આપી દઉં લે બાળક આ તારો સોના દડુલો જે માર્ગે આવ્યો એ માર્ગે પાછો ચાલ્યો જા અરે બાળીનાથ આકાશે સમસમ વીજળી ચમકે છે બાળીનાથ તાજ તારા ભેરવાના ભણકારા મને લાગે છે બાળીનાથ તાજ મને આજની રાત અહીંયા રોકો અરે આ બાળકનું કેવું સત્ય છે તો લાવ એને આજની રાત મારી મઢીની અંદર સંતાડો એ બાળીનાથ બાવો હું તો બાળીનાથ બાવો એ ભેરવાનો ગુરુ હું તો બાળીનાથ બાવો
વેત વેતની દાઢી એને વેત વેતની મૂછો એ જંગલમાં ભડકા કરે મારો ઘેરવો એ કાવ કાવ કરતો આવે મારો ઘેરવો એ બાળીનાથ બાબો હું તો બાળીનાથ બાવો એ બાળીનાથ બાબો હું તો બાળીનાથ બાવો એ ભેરવાનો ગુરુ હું તો બાળીનાથ બાવો એ જંગલમાં બળકા કરે મારો ભેરવો એ કાવ કાવ કરતો આવે મારો ભેરવો એ સાવરિયો મારો ગાયું નો ગોવા સાવરિયો મારો ગાયું નો ગોવા મારા ભાઈયો મારો સાવરિયો મારો ગાયું નો ગોવા સાવરિયો મારો ગાયું નો ગોવા સાવરિયો મારો ગાયું નો ગોવા મારા ભાઈયો મારો સાવરિયો મારો ગાયું નો ગોવા અરે લોબડી કે જે દાદા લોબડી કે જે દાદા લોબડી કે જે નાના નાના બાળકમાં લીલી નગર માં ગીર ગુજરાત માં ધીણા બોલ બોલ મારા ભેરવ ના રાજમાં દેવાય હોય ગમણા રથ લીધાર રમવા દેજો રે દેવાય હોય ગમણા રથ લીધાર રમવા દેજો રે લીલી નગર માં ગીર ગુજરાત માં ધીણા બોલ બોલ મારા રમતી ના રાજમાં ये भयो गमना रथ लिदार रमवा देजो रे गमना रथ लिदार रमवा देजो रे હોરે ફેરવા મારો ગુરુ બાળી નાખશે. અરે બાળક તો આપણે ગુરુ બાઈ કહેવાય બાળક મને મારતો નહીં હો બાળક હોરે ફેરવા તને મારતો નથી સામેની ગુફામાં ભંડારું માથે 72 મનની શીલા મૂકું ફેરવા. અરે બાળક આજે આવડું મોટું પેટ મારું કેમ ભરાય મને મારો ભોગ તો દે હે બાળક હોરે ફેરવા ભાદરવા સુદ 10 નો મેળો ભરાય એનો પ્રસાદ તને ચડશે. ભાદરવા સુદ 11 નો મેળો ભરાય એનો પ્રસાદ રામદેવને ચડશે. અરે બાળક મને મારો ભોગ આપી દે બાળક